નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 11 જેનું નામ છે બળ અને દબાણ, એના વિશે આજે આપણે ભાગ 2માં વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1 ના જોયો હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એ અચૂક જોજો. ત્યારબાદ જ આ ભાગ 2 જોજો. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગતિની અવસ્થા શું છે એના વિશે આપણે લાસ્ટમાં ચર્ચા કરેલી. આજે આપણે સમજવાનું છે કે પદાર્થ છે, બળ છે, એ પદાર્થનો આકાર બદલી શકે છે. અર્થાત બળ છે એને પદાર્થ પર જ્યારે લગાડવામાં આવે છે ત્યારે પદાર્થનો આકાર બદલાય છે. એટલે કે ટૂંકમાં એ જ કહેવા માગે છે, કોઈ વસ્તુ પર તમે જ્યારે બળ લગાડો છો ત્યારે એ પદાર્થ છે એનો આકાર બદલાય છે, બદલી શકે છે. એના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. ફોર્સ કેન ચેન્જ ધ શેપ ઓફ ઓબ્જેક્ટ. એટલે બળ છે એ પદાર્થનો આકાર બદલી શકે છે. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં અહીંયા તમને કેટલાક ચિત્રો આપેલા છે, જેના આધારે આપણે નક્કી કરવાનું છે કે બળ છે એ પદાર્થનો આકાર બદલી શકે કે નહીં. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો અહીંયા આપણને આપેલું છે પ્લેટમાં રાખેલા લોટનો કણક. પ્લેટમાં રાખેલા લોટનો કણક એટલે કે લોટ છે એને જ્યારે તમે હાથ વડે દબાવો છો, નીચેની તરફ દબાવો એટલે કે બળ લગાવો છો તમે, ત્યારે તમને આકૃતિ તમે આવી જોઈ શકો છો. તો શું એની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે? ના, ગતિની કોઈ અવસ્થા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ આકારમાં ફેરફાર થાય છે. હા, ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર નથી થતો, પણ આકારમાં તો ફેરફાર થાય છે. એટલે કે અહીંયા જે લોટ હતો, જે પદાર્થ હતો, એના પર બળ લગાડવામાં આવ્યું, હાથ વડે આપણે એને દબાવ્યું એટલે કે બળ લગાવ્યું, તો એની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર નથી થતો, પણ તેના આકારમાં ફેરફાર થાય છે. આગળ જો આપણે વાત કરીએ તો બીજા નંબરનું ઉદાહરણ આપણને આપેલું છે કે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. એટલે એના પર આપણે સીટ પર બેસીશું, એટલે અહીંયા તમે જોઈ શકો છો આ સ્પ્રિંગવાળી સીટ છે ને એમાં તમે જ્યારે બેસો છો એટલે કે ઉપરથી તમે બળ લગાડો છો, તો એની ગતિની અવસ્થામાં ફેરફાર થશે? ના, એની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં, પણ એના આકારમાં ફેરફાર થશે. હા, જરૂર તેના આકારમાં ફેરફાર થશે. આ સ્પ્રિંગ છે એ જો દૂર આવી રીતના હોય તો ભેગી થઈ જશે. આગળ આપણે વાત કરીએ તો દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ. તેના મુક્ત છેડા પર વજન લટકાવી કે મુક્ત છેડાને ખેંચવાથી, અહીંયા ખીલી છે એમાં આપણે રિંગ લગાડવાની છે, રિંગને ખેંચવાની છે. તો શું તેની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થશે? ના, ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય, પણ એના આકારમાં ફેરફાર થશે. હા, એના આકારમાં ફેરફાર થતો જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી. આ બે ઈંટો છે એની વચ્ચે એક આ પટ્ટી મૂકેલી છે. એ પટ્ટી પર તમારે શું મૂકવાનું છે? જે મધ્ય ભાગ છે, વચ્ચેનો ભાગ છે, ત્યાં વજન મૂકવાનું છે. તો શું તેની ગતિમાં કોઈ ફેરફાર થશે? ના, એની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય, પણ એનો આકાર છે એ બદલાઈ જશે. તો અહીંયા આપણે અવલોકન નોંધ્યા. એ અવલોકન પરથી અહીંયા જે આપણે કોષ્ટક છે એ કોષ્ટક છે એના પરથી આપણે શું અવલોકન નોંધ્યા તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? આ ફુગ્ગો હોય એને તમારે અહીંથી વજન આપવાનો છે, અહીંથી બળ આપવાનું, બંને સાઈડથી બળ આપો છો તો શું થશે? ટૂંકમાં ભેગો થઈ જશે.
સંકોચાઈ જશે. જ્યારે બાંધેલા ગૂંદેલા લોટના પીંડાને વણીને રોટી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? તો રોટી છે ચપટી થઈ જાય છે. જ્યારે તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ ટેબલ હોય એના પર આ દડો છે એના ઉપરથી તમે જ્યારે દબાવો છો શું થાય છે? દડો છે એ દબાઈ જાય છે. એટલે ઉપરના જે ઉદાહરણો છે એ અહીંયા એક ફુગાવાળું ઉદાહરણ, અહીંયા બીજું છે લોટના પીંડો હતો અને એને આપણે રોટલી બનાવી એ ઉદાહરણ, અને જે રબરનો દડો હતો એ ઉદાહરણ. એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આપણે તારણ કંઈક એવું કાઢી શકીએ કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. આપણે જોયું ફુગાનો પણ આકાર બદલાય છે, પીંડાનો પણ આકાર બદલાય છે, ટેબલ પર દડાનો પણ આકાર બદલાય છે. પછી ઉપર આપણે જોયું તો અહીંયા જ્યારે બળ લગાડીએ ત્યારે એમાં પણ આકાર બદલાય છે, આમાં પણ આકાર બદલાય છે, આમાં પણ આકાર બદલાય છે, આમાં પણ આકાર બદલાય છે. એટલે ટૂંકમાં જ્યારે તમે બળ લગાવો છો પદાર્થ પર, તમે જ્યારે બળ લગાવો છો ત્યારે તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. તો આજે જે પ્રવૃત્તિ જોઈ એ પ્રવૃત્તિ અને એની સિવાય જે આપણે આગળની પ્રવૃત્તિ કરી બળવાળી ઘણી બધી, તો એ બધી પ્રવૃત્તિ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે બળ છે એ કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. કોઈ પણ પદાર્થ હોય એને સ્થિર સ્થિતિ હોય ને ગતિમાં લાવી હોય તો એ બળ લાવી શકે છે. જેમ કે દડો સ્થિર છે, એના પર તમે બળ લગાડો છો તો દડો છે એ ગબડવા મળે છે, એટલે કે ગતિમાં લાવી દીધો. બળનું કામ એ છે. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. આ જો દડો છે એ ગતિમાં છે, એને તમે અહીંયા આડો હાથ રાખો છો એટલે કે તમે એને બળ આપો છો સામે, એટલે એની ઝડપમાં ફેરફાર થઈ ગયો, ઝડપ ઘટી ગઈ. અથવા જે આ દડો છે એ ગતિમાં છે, એને તમે વધારે જોરથી ગતિ આપો તો એની ઝડપ વધે છે. એટલે બળ છે પદાર્થની ગતિમાં ફેરફાર લાવી શકે, ગતિની જે ઝડપ છે એમાં ફેરફાર લાવી શકે છે. આગળ ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકાય છે. જો એમાં આપણે પેલું દડાનું ઉદાહરણ જોયેલું, ફિલ્ડર જો દડો ફેંકે છે, અહીંથી ફિલ્ડર દડો ફેંકે છે, અહીંથી બેટ્સમેન છે એ દડો ફટકારે છે, એટલે એની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એટલે કે જો બળ લગાડવામાં આવે તો બળ શું કરી શકે છે? તો કે ગતિમાન પદાર્થ હોય તો એની દિશા પણ બદલી શકે છે. આ બધામાં અને પછી એક આગળની બીજી પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. એટલે બળ છે એ જ્યારે કોઈ પણ પદાર્થ પર લાગે છે ત્યારે સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાં લાવી શકે, ગતિમાં હોય તો ઝડપમાં ફેરફાર કરી શકે, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે, એની ઝડપમાં પણ ફેરફાર કરી શકે છે, દિશામાં પણ ફેરફાર કરી શકે છે, આકારમાં પણ ફેરફાર કરી શકે છે. આમ આપણે આ 4 પ્રકારના જે બાબતો છે એ સમજવાની છે કે બળ આ 4 પ્રકારની બાબતો કરી શકે છે. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. બળ છે આ 4 જે આપણે જોયા એ 4માંથી 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. કોઈ પણ પદાર્થ પર જે કેવા પ્રકારમાં બળ લાગે છે એના પર ડિપેન્ડેડ છે કે એની ગતિમાં આવશે, એની ઝડપમાં ફેરફાર થશે, એની દિશામાં ફેરફાર થશે કે પદાર્થના આકારમાં ફેરફાર થશે. ઓકે, તો એ પદાર્થના બળ પર આધાર રાખે છે. આના પરથી આગળ આપણે જો વાત કરીએ તો એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરે. ઉપર જે આપણે અસર જોઈ એમાંથી એક પણ કરી શકે, એક કરતાં વધારે પણ અસર ઉત્પન્ન કરી શકે છે. તથા બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. કઈ 4 તો અહીંયા જોઈ શકો છો. સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું હોય તો એમાં બળ કમ્પલસરી જોઈએ. એટલે જો આ 4 અવસ્થા છે એને તમારે અસર, આ 4 અસર છે એ બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. બળ તો લગાડવું જ પડે છે. જો પદાર્થના આકારમાં ફેરફાર કરવો હોય બળ લગાડવું પડે, પદાર્થના દિશામાં ફેરફાર કરવો હોય બળ લગાડવું પડે, ઝડપમાં ફેરફાર કરવો હોય બળ લગાવવું પડે, ગતિમાં લાવવું હોય બળ લગાડવું પડે. ઓકે, એટલે આમ આપણે કહી શકીએ કે આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી.
પદાર્થ અહીંયા પડ્યો હોય તો આપમેળે ના આવી જાય, એના પર બળ લગાડવું પડે. એટલે બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ છે આપમેળે ગતિ કરી શકતો નથી. આપમેળે ગતિની દિશા બદલી નથી શકતો, આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. એટલે પદાર્થ પર જો બળ લગાડવામાં આવે તો ગતિ પણ બદલી શકે, ગતિની દિશા પણ બદલી શકે, પોતાનો આકાર પણ બદલી શકે. ઓકે, અને એને જાતે આ પદાર્થ છે એને ગતિ બદલાવી હોય, દિશા બદલાવી હોય કે આકાર બદલાવો હોય તો બદલાવી શકાતું નથી. એના પર બળ લગાડવામાં આવે ત્યારે જ એનામાં ગતિ, દિશા અને આકારમાં ફેરફાર થઈ શકે છે. ઓકે, તો પ્રશ્ન પૂછાય કે બળ છે એ કઈ કઈ અસરો ઉપજાવી શકે છે. તેમાં 4 પ્રકારના જે ઉદાહરણો છે એ લખવાના રહેશે. હવે બળના પ્રકારો વિશે આપણે વાત કરવાની છે. સંપર્ક બળ, સૌથી પહેલું સંપર્ક બળ. સંપર્ક બળમાં કયા બળનો સમાવેશ થાય? તો સૌથી પહેલું સ્નાયુ બળનો સમાવેશ થાય. મસ્ક્યુલર પેઇન. જો એક પહેલી વાત કરીએ કે જો કોઈ પણ પુસ્તક છે ટેબલ પર પડ્યું છે તો તમે એને ઉપાડી શકો છો? હા, ઉપાડી શકો છો. હા, હવે એ પુસ્તક છે એને તમારે અડક્યા વગર તમારે ઉપાડવાનું છે. ઉપાડી શકો છો? નહીં ઉપાડી શકાય. પછી પાણીની ડોલ છે એને તમે પકડ્યા વગર ઉપાડી શકો છો? નહીં ઉપાડી શકાય. એટલે આના ઉપરથી આપણે શું કહી શકીએ કે સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. અહીંયા જો ટેબલ પર જે પુસ્તક છે એને ખસેડવું છે તો તમારે એના પર શું લગાડવું પડશે? બળ. બળ એટલે કે એને ઉઠાવવું પડશે, ત્યારે તમે એના પર બળ લગાડ્યું એમ કહેવાય. એ ક્યારે શક્ય છે કે તમે પુસ્તકનો સ્પર્શ કર્યો તો જ શક્ય છે. જો તમે પુસ્તકનો સ્પર્શ ન કર્યો હોય તો તમે બળ કઈ રીતના લગાડત? ત્યારબાદ જો ડોલની વાત કરીએ તો ડોલ છે, પાણીની ડોલ છે, એ તમે ઉચકો છો એટલે એના પર તમે બળ લગાવો છો. હવે ધારી લો કે તમે પાણીની ડોલને અડકતા જ ન હોત તો પાણીની ડોલ ઉચકાત નહીં. એટલા માટે તમારે જ્યારે કોઈ પણ બળ લગાડવું હોય ત્યારે તમારે વસ્તુ સાથે સંપર્ક થવો જરૂરી છે. વસ્તુ સાથે જો સંપર્ક થાય તો જ બળ ઉત્પન્ન થઈ શકે છે, બાકી બળ ઉત્પન્ન થઈ શકતું નથી. ઓકે, આગળ. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. ઘણા સંપર્ક કેવા હોય? લાકડી વડે પણ થઈ શકે, દોરડા વડે પણ થઈ શકે, પણ એ તમારે પદાર્થ સાથે સંપર્ક થયેલો હોવો જોઈએ. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બધું બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે ને આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. તમે આ ડોલને જો ઉઠાવો છો, આ ડોલ છે એને ઉઠાવો છો તો ક્યાંથી આવે? આ ડોલ જાતે ઉઠી જાય? નથી ઉઠતું. કેમ નથી ઉઠતું? તો પછી આપણે એના પર કાર્ય કરવું પડે, અને એ કાર્ય કરવા માટે કોણ કાર્ય કરે છે? આપણા શરીરના સ્નાયુઓ. એટલે જે આપણે ઉઠાવવા માટે જે બળ કરીએ છીએ એ બળને સ્નાયુ બળ કહેવામાં આવે છે. આગળ જો આપણે વાત કરીએ તો જો અહીંયા સ્નાયુ બળ શું છે અથવા સંપર્ક બળ શું છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો સંપર્ક બળમાં અહીંયા સુધી આપણે લખવાનું રહેશે. સ્નાયુ બળ શું છે, સંપર્ક બળ શું છે. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિ કરવા યોગ્ય બનાવે છે. આપણે કંઈ પણ ઉચકવું હોય, જો આપણે સવારથી માંડીને સાંજ સુધી જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એમાં થોડું ક્યાંક ને ક્યાંક બળ લગાડીએ છીએ. તે બધી જ જે પ્રક્રિયા થાય છે એ કયા બળના કારણે થાય છે? સ્નાયુ બળના કારણે થાય છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન, વળવું પણ સામેલ છે. સ્નાયુ બળમાં ધારી લો કે તમે હલનચલન કરો છો, એ સ્નાયુ બળ જ છે. તમારા સ્નાયુ તમારા શરીર પર બળ લગાવે છે. શરીરનું વળવું એ પણ સ્નાયુ બળ છે. ધોરણ 7માં તમે શીખી ગયા છો કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. તો ધકેલાય છે શું છે? બળ જ છે. શું આ પ્રક્રિયા સ્નાયુ બળ દ્વારા થાય છે?
તમે તે પણ જાણો છો કે શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. ઓકે, શ્વસનની ક્રિયાને શક્ય બનાવે તે સ્નાયુઓ ક્યાં આવેલા હોય છે? આપણા શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળને વિશે તમે થોડા વધારે ઉદાહરણ આપી શકો? આપી શકે કે પાચનની જે ક્રિયા થાય છે, જે શ્વસનની ક્રિયા થાય છે, એ તમામ છે એ સ્નાયુ બળ પર ડિપેન્ડેડ છે. ઓકે, પ્રાણીઓ અને તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયા કરવી હોય, કંઈ પણ શારીરિક ક્રિયા કરવી હોય તે અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. જ્યાં આકૃતિમાં તમને દેખાય છે કે અહીંયા બળદ છે પોતાના સ્નાયુનો ઉપયોગ કરી અને ગાડું ખેંચે છે. એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ પર સાથે સંપર્કમાં હોય. સ્નાયુ બળ ક્યારે લાગુ પાડી શકાય? કોઈ પણ પદાર્થ છે એને જ્યારે તમે અડકો, એને સ્પર્શ કરો, એના સંપર્કમાં હો ત્યારે જ તમે સ્નાયુ બળ લગાડી શકો છો. અહીંયા ડોલ પડી હોય અને તમે અહીંયા હોવ તો તમે એ ડોલને ઉચકો, શું ઉચકી શકો? ના ઉચકી શકો. કેમ? તો કે તમે બંને એકબીજાના સંપર્કમાં નથી, પણ જેવા તમે આના સંપર્કમાં આવો એમ તમે ડોલને ઉચકી શકો છો. અને એ સંપર્કમાં હોવાથી જે સ્નાયુ બળ છે એ બળને સંપર્ક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ છે? આપણે જો સંપર્ક બળ આપણે સમજ્યા. સંપર્ક બળમાં કયું બળ? તો કે સ્નાયુ બળ. સ્નાયુ બળ એ સંપર્ક બળ જ છે, જે શરીરના અંદરના સ્નાયુઓ દ્વારા જે બળ લાગે છે સ્નાયુ બળ કહેવાય. તો સમજીએ, ચાલો આપણે શોધીએ. તો સંપર્ક બળ, બીજું જો સંપર્ક બળ હોય તો એ ઘર્ષણ છે, ફ્રિક્શન. તો આપણે થોડા ઘણા તમારા અનુભવો છે એને યાદ કરીએ. તો જ્યારે જમીન પર તમે દડો મૂકો છો, આ જમીન પર તમે જ્યારે દડો મૂકો છો ત્યારે દડો છે ધીમે ધીમે આગળ જાય છે અને અંતે શું થાય છે? તો કે અટકી જાય છે. સાયકલ તમે જ્યારે ચલાવો છો ત્યારે પેન્ડલ મારવાનું તમે બંધ કરી દો છો ત્યારે ધીરે ધીરે સાયકલ બંધ થઈ જાય છે. પછી જો આપણે વાત કરીએ તો કે કોઈ કાર હોય, સ્કૂટર હોય, એને જ્યારે બંધ કરી દેવામાં આવે છે તો થોડોક સમય ચાલે છે અને પછી એ બંધ પડી જાય છે. એવી રીતે જો હોડીની વાત કરીએ તો હોડીને હલેસા મારવાનું ચાલુ રાખીએ તો એ જે હોડી છે આગળ વધવાનું ચાલુ રાખે, પણ તમે હલેસા મારવાનું બંધ કરી દો એટલે થોડાક આગળ જઈ તો એ હોડી છે એ સ્થિર થઈ જશે. તો આપણે અહીંયા ઉદાહરણ જોયા, ફરીથી જોઈએ. દડાવાળું ઉદાહરણ. દડો છે એને તમે ધીમેથી ગબડાવો છો તો અમુક સમય એવો આવશે કે બંધ પડી જશે, એટલે કે એ અટકી જશે. સાયકલ પેન્ડલ મારવાનું બંધ કરો તો શું થશે? તો સાયકલ છે એ બંધ પડી જશે. સ્કૂટરનું એન્જિન છે બંધ કરો તો થોડાક સમય પછી એ સ્કૂટર છે એ બંધ થઈ જશે. હોડીને હલેસા મારવાનું બંધ કરો તો થોડે દૂર જઈ સ્થિર થઈ જશે. આ બધા જ પ્રકારના અનુભવોમાંથી તમે શું કહી શકો છો? તમને શું લાગે છે આવું કેમ થતું હશે? તો ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી. આ બધામાં દેખીતી રીતે આપણે દેખાય એવી રીતે કોઈ બળ નથી લાગશું. આપણને એવું લાગે કે ઉપરની જે આપણે પ્રવૃત્તિ જોઈ એમાં આપણને એવું લાગે કે એના પર કોઈ બળ લાગતું નથી, પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. બળ લાગતું નથી પણ એની ઝડપ કેમ ઘટે છે? હવે તમે અહીંયા પેન્ડલ મારવાનું બંધ કરો છો અહીંથી તો થોડીક આગળ જઈને રૂકી જાય છે. ઓકે, તો ધીરે ધીમે પડીને રોકી જાય છે. એવું કેમ થાય છે? તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગતું હોય છે? શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? ઓકે, તો આ બધા જ ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. અહીંયા પદાર્થ જે દડો છે, દડો અહીંથી જવાનું શરૂઆત કરે છે અને અહીંયા પહોંચે એટલે બંધ થઈ જાય છે, એટલે કે અટકી જાય છે. એટલે પદાર્થની ગતિ છે એ અટકી જાય છે. એનું કારણ શું છે? ઘર્ષણ બળ હોય છે. આ જે સપાટી છે, સપાટી સાથે ઘર્ષણ બળ લાગે છે એ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે એટલે દડો છે એ અટકી જાય છે. સાયકલ તમે ચલાવો છો,
પેન્ડલ મારવાનું બંધ અહીંથી પેન્ડલ મારવાનું બંધ કરી દો એટલે અહીંથી વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું ચાલુ થઈ જાય. એના કારણે જ્યાં સુધી આનું બળ ચાલુ હોય ત્યાં સુધી એ ચાલે છે અને અમુક સમયે આનું બળ લાગે છે અને જેના પરિણામે અહીં આવી અને અટકી જાય છે. તો જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવી શકે છે. ઘર્ષણ બળ હોય તો જ જે દડો ગતિમાં છે એને સ્થિર સ્થિતિમાં લાવી શકાય. તે જ રીતે પાણી અને હોડીની સપાટી પર ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરી દે. હલેસા મારવાનું બંધ કરીએ એટલે હોડી શું થઈ જશે? સ્થિર થઈ જશે. એનું કારણ શું છે? ઘર્ષણ બળ. પાણી અને હોડી વચ્ચે ઘર્ષણ થાય છે અને ઘર્ષણ બળ લાગવાના કારણે હોડી છે એ બંધ થઈ જાય છે. ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થો પર લાગે છે. દુનિયામાં જે કોઈ પણ પદાર્થ જે ગતિ કરે છે એ તમામ પદાર્થો પર ગતિમાન પદાર્થો પર ઘર્ષણ બળ લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. પદાર્થ આમ જતો હોય તો એની દિશા ક્યાં હોય? વિરુદ્ધ બાજુએ હોય છે. એ હમણાં આપણે આગળ જ વાત કરી. કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. સ્નાયુ બળ છે એ પણ સંપર્ક બળ છે અને ઘર્ષણ બળ છે એ પણ સંપર્ક બળ છે. એટલે સંપર્ક બળના બે ઉદાહરણ સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. સ્નાયુ બળ એટલે શરીરના જે સ્નાયુઓ છે એના દ્વારા જે બળ લાગે છે સ્નાયુ બળ છે. ઘર્ષણ બળ તો કે પદાર્થ છે એની ગતિ અવરોધાય છે એમાં જે બળ લાગે છે એ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ આ બળ વિશે પ્રકરણ 12માં તમે વધારે શીખશો. હવે આપણે જ્યારે 12મું પ્રકરણ ભણીશું ત્યારે આપણે આ બળ વિશે વધારે સમજીશું. તમે એ જાણવા ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય છે? તો ચાલો આપણે શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આપણે બિન સંપર્ક બળો, સંપર્ક બળમાં બે બળો યાદ રાખવાના. કયા? સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. ઘર્ષણ બળ અને સ્નાયુ બળ વગર સંપર્ક થતો નથી. એટલે કે સ્નાયુ બળ હોય તેમાં સંપર્ક જરૂરી છે, ઘર્ષણ બળ લગાડવું હોય તો પણ સંપર્ક જરૂરી છે. હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિન સંપર્ક બળો વિશે અભ્યાસ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. ખૂબ ખૂબ આભાર.